ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, આપણે હવારમાં ઉઠીને જ વ્લોગ ચાલુ કરી દીધો છે. ચા બની રહી છે તાજી મજાની, આદુ નાખીને તાજા દૂધની. તો હાલો બધા ચા પીવા મિત્ર. અને આજ તો આપણે કામની નાખી બહાટી ધબધબાટી છે. આજ એક જગ્યાએ જમવા જવાનું છે, આપણે મીટિંગ રાખેલી છે વાડીઓમાં, તો અહીંયા જઈને મળશું. અને આપણે તો આજ કીધું લાવો હવારમાં વ્લોગ ચાલુ કરી દઈએ, કારણ કે 7:30 વાગ્યા છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને. અમારો ભૂરેશ જો દૂધ પી લીધું છે, તો માવ કરે છે તમે જોઈ શકો છો રસોડામાં. અને આપણે આ ડાયરીઓ ગરણી ને વ્હાઈટ કો અમારા સુમિતભાઈનો દૂધની બહેણી પડી છે. અને તાજી મજાની ચા બને છે ગેસ ઉપર જોઈ શકો છો. ને આદુ આપણે તો ઝાપટી દીધું, કારણ કે આદુ તો ખૂટવા જ ન દઈએ, શિયાળો છે એટલે આદુ તો જોઈ જ. એટલે 1 ગ્લાસ મજાની ચા બને છે તમે જોઈ શકો છો. ઉભરો આવવાની પણ તૈયારી છે તમે જોઈ શકો છો. ઉભરાણો જો હાલો તો આપણે હલાવી વાળી ગણીએથી 1 ગ્લાસ મજાનો. અને અત્યારમાં તો 10-15 ઉભરા આવવા દેવા પડે, તઈ જ કોટો ચડે ચાનો આપણે મજાનો. બંધાણી હોય ને તો ખાસ ખબર જ હોય, બંધાણી ન હોય ના ખબર હોય. બંધાણી હોય ને ખબર હોય, એમ રગડા જેવી ચા જોઈએ, આમ કારી હાવ તારો દૂધ જેવો ચા ન હાલે. એટલે આપણે કારી ચા બનાવી છે, નસો સડી જાય એવી. જય મિત્રને ચા પીવો હોય આવી જાઓ. તો આવું બધું છે બહાટીને ધબધબાટી. તો આપણે ગેસ થોડોક ધીમો કરી વાળી, કારણ કે બહુ ઉભરાય છે ચા, તો આપણે ગેસ ધીમો કરી નાખવો જોઈએ કહો. નકર સલકીને વયો જા તમને. ધીમા ગેસે પાકવા દેવી પડશે ચા. આપણે આદુ હતક નાખી દીધું જોઈએ કહો. એટલે સવારમાં તો ચા બહુ રેડી જ જોઈએ આપણે. નકર મજા ન આવે, ચા હારી ન હોય તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને. હું આજ બહાર જવાનો છું જમવા, મીટિંગ છે અહીંયાનો પણ ચીન લઈ લઈશ, એ તમને બતાવીશ. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહ્યો. તો ચાલો મળીએ આપણે આગળ જઈને. હાલો તો આપણે 12 ને 15 મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો. બહાટી ધબધબાટી તમને ટાઈમે બતાવી દઉં. જોઈ લો 12 ને 15 મિનિટ થઈ જઈ છે ને આપણે હવે મીટિંગમાં જઈશી. આ કાખાનવાળાની મીટિંગ છે, જમવા જવાનું છે. તો આપણે મીટિંગમાં જઈને મળી, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો. ચાલો મીટિંગમાં જઈને મળી. હા, હરગવાનો પહેલાં તો મને બનાવવા દે, જોઈ લે. હાલો મિત્ર, હરગવાની સિંગ પેલા જોઈ લો. હા, પવન એટલો છે ને કાંઈ દેખાતું નથી. જો 25 રૂપિયાની એક સિંગ છે અત્યારે. હે પણ આમાં આમ ગોતવા જવું પડે, ઓલા મોટા ઓલામાં જવું પડશે. જો આ બધા આખા ખાનની ઓલા ગોબર ગેસ છે, શું કહેવાય? હા, એની મીટિંગ કરી છે તમે જોઈ શકો છો. જો અમારા વાલીભાઈ ઓલા મશીનના ડ્રાઈવર આવેલા, આવે આમ કાલે આપણે મશીન ચલાવતા. અમારા દાદા તો મીટિંગમાં આવી ગયા. તો જોઈ લો, લાકડી લઈને ઉભા છે ને ખડે ધડે. આ ગામડાની મોજ જ બધી અલગ હોય, જોઈ લો. હાલો તો વિડીયોમાં બને રહો, પાછા આગળ જઈને મળી. હાલો તો આપણે ફાઇનલી મીટિંગમાંથી પાછા વ્યાયા. અને મીટિંગમાં આપણે બહુ એટલો બધો વિડીયો નથી ઉતાર્યો, કારણ કે અહીંયા મીટિંગવાળા સાહેબો કે અમને થોડીક તકલીફ પડશે, એટલે આપણે બહુ મોટો વ્લોગ ન બનાવ્યો. 1-2 ચીન થોડા લીધા છે. તો કીધું કાંઈ વાંધો નહીં, આપણે કોઈને તકલીફ પડે એવું કાંઈ કરવું નથી, એટલે બહુ ઝાઝા ચીન નથી લીધા. ને આપણે મીટિંગ પતાવીને વ્યાયા છે આપણી ઘરની વાડીએ. અને હવે જઈ રહ્યા છીએ આપણે જોઈએ કોસો ટેલર ચલાવવા માટે, કારણ કે ટેલરે આપણે જૂની વાડીએ આંકવા જવાનું છે. બાજરીને એવું આવવાનું છે અહીંયા, તો અહીંયા જઈ રહ્યા છે. એટલે આપણે હવે વયા જઈએ ટેલર ચલાવવા માટે. અને હવે વિડીયો આપણે બહુ મોટો થઈ જશે, એટલે વિડીયો આપણે હવે બહુ મોટો નથી કરતા, વિડીયોને અહીં હેન્ડ આપી દઈશી. અને હવે મળશું કાલના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય આવજો.